નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપણું હાર્દિક સ્વાગત છે. હું સાહિલ સતવારા આજે તમને એઓસીબી ટ્રેડ અંતર્ગત ચાલતા લેસન ઇન્ટ્રોડક્શન ટુ ફ્લુઇડ ફ્લો ઓપરેશન વિશે માહિતી આપીશ. સો આજના લેસનનો ઓબ્જેક્ટિવ ફ્લુઇડ ફ્લો ઓપરેશન લેસન જાણ્યા પછી તમે એ જાણી શકશો કે વોટ ઇઝ ફ્લુઇડ એટલે કે ફ્લુઇડ કોને કહેવાય, ફ્લુઇડ કઈ રીતે ફ્લો કરે છે, આપણે ફ્લુઇડને કઈ રીતે ટ્રાન્સફર કરીએ છીએ, ફ્લુઇડને કઈ રીતે મેઝર કરીએ છીએ, વોટ આર ધ ફોર્સીસ ધેટ કોઝિસ ફ્લુઇડ ટુ ફ્લો, કયા ફોર્સના કારણે ફ્લુઇડ ફ્લો થાય છે, રોલ ઓફ ફ્લુઇડ ફ્લો ઓપરેશન ઇન કેમિકલ ઇન્ડસ્ટ્રી, તો કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ફ્લુઇડ ફ્લો ઓપરેશનનો રોલ શું છે એ વિશે આપણે માહિતી મેળવીશું. ફર્સ્ટ, ટ્રાન્સપોર્ટેશન ઓફ ફ્લુઇડ એટલે દરેક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ફ્લુઇડને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા પડે છે, એટલે કે ફ્લુઇડને ટ્રાન્સફર કરવા પડે છે. તો એના માટે આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ પમ્પ્સ, વાલ્વ્સ, પાઇપિંગ, ટ્યુબિંગ, એલ્બોની જરૂર પડે છે ટુ નો ધ ફ્લો ઓફ ધ ફ્લુઇડ, એટલે કે આપણે ફ્લો મીટર ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા ફ્લુઇડનો ફ્લો માપીશું. ધેન ટુ નો ધ મિક્સિંગ ઇન ધ રિએક્ટર, તો રિએક્ટરમાં આપણે કયું ફ્લુઇડ ક્યારે કેટલા ટકા નાખવાનું છે એ જાણી શકીએ ફ્લુઇડ ફ્લો ઓપરેશન દ્વારા. ધેન ટુ ઇન્ક્રીઝ ધ ટુ એનહેન્સ ધ સરફેસ એરિયા ઇન ધ પેક બેડ રિએક્ટર, એટલે કે રિએક્ટરની અંદર આપણે કેટલો એનો સરફેસ એરિયા જોઈએ એ આપણે ફ્લુઇડ ફ્લો ઓપરેશન દ્વારા જાણીશું. હવે આપણે સ્લાઇડ દ્વારા માહિતી મેળવીશું. ઇન્ટ્રોડક્શન ટુ ફ્લુઇડ ફ્લો ઓપરેશન. The behavior of fluid is important to chemical engineering and it is one of the foundation of unit operation. તો ફ્લુઇડ એ છે એ એક ફાઉન્ડેશન છે આપણા કેમિકલ એન્જિનિયરિંગનું અને યુનિટ ઓપરેશનનું. ધ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ ધેટ ડીલ વિથ ધ ફ્લુઇડ ઇઝ નોન એઝ ફ્લુઇડ મિકેનિક્સ. એન્જિનિયરિંગની જે બ્રાન્ચ ફ્લુઇડ જોડે ડીલ કરતી હોય આપણે એને ફ્લુઇડ મિકેનિક્સ કહીશું. Fluid mechanics has two parts, fluid static and fluid dynamics. Fluid static that deals with the fluid in the rest, એટલે કે જે ફ્લુઇડ રેસ્ટ હોય એટલે કે જેની પોઝિશન જે ફ્લો ના કરતા હોય એને આપણે ફ્લુઇડ સ્ટેટિક કહીશું. એન્ડ ફ્લુઇડ ડાયનામિક્સ ધેટ ડીલ્સ વિથ ધ ફ્લુઇડ ઇન ધ મોશન, એટલે જે ફ્લુઇડ ફ્લો થતા હોય એને આપણે ફ્લુઇડ ડાયનામિક્સમાં ભણીશું. સૌથી પહેલો પ્રશ્ન આપણને એ થાય કે વોટ ઇઝ ફ્લુઇડ. તો ફ્લુઇડ ઇઝ એ સબસ્ટેન્સ ધેટ ડઝ નોટ પરમેનન્ટલી રેઝિસ્ટ ડિસ્ટોર્શન, એટલે કે ફ્લુઇડ એવું સબસ્ટેન્સ છે કે જે પરમેનન્ટલી દબાણને ઝેલી શકતું નથી. તો આપણે જાણીએ છીએ કે મેટર 3 પ્રકારના હોય, સોલિડ, લિક્વિડ અને ગેસ. સોલિડ પરમેનન્ટલી દબાણને ઝેલી શકે છે, જેવી રીતે કે એક લોખંડનો રોડ છે કે લોખંડની પાઇપ છે, તમે એના ઉપર થોડુંક દબાણ આપો છો તો એ વળી જતી નથી. પણ જરા વિચારો કે એક પાણીનો ગ્લાસ છે અને એના ઉપર જો તમે પથ્થર નાખો તો પથ્થર એ ફ્લુઇડને ડિફોર્મ કરી નાખે, એટલે કે એનો શેપ બદલી નાખે. એવી જ રીતે ગેસમાં ગેસ પણ પોતાનો શેપ બદલી નાખે જો તમે દબાણ આપો તો. એટલે ફ્લુઇડ કોને કહેવાય? મોટા ભાગના લિક્વિડ અને ગેસ ફ્લુઇડમાં આવે. એન અટેમ્પ્ટ to change the shape of a mass of the fluid result in the layer of fluid sliding over each other until a new shape is attained. તો આપણે ફ્લુઇડમાં અગર જો ચેન્જ કરવાની કોશિશ કરીએ કે આપણે એનો શેપ ચેન્જ કરવો છે તો એના લેયર એકબીજા ઉપર સ્લાઇડ થઈને ત્યાં સુધી નહીં બેસે જ્યાં સુધી કોઈ એને નવો શેપ ના મળી જાય. એટલે આપણે જો એના ઉપર કંઈ પણ ફોર્સ લગાવીશું ફ્લુઇડ ઉપર તો એનો જે શેપ છે એ ચેન્જ થઈ જશે. એટ એ ગિવન ટેમ્પરેચર એન્ડ પ્રેશર ફ્લુઇડ પોસેસિસ ડેફિનેટ ડેન્સિટી વિચ ઇઝ મેઝર્ડ ઇન કિલોગ્રામ પર મીટર ક્યુબ. દરેક ફ્લુઇડની એક ડેન્સિટી હોય છે, દરેક ફ્લુઇડની ડેન્સિટી અલગ અલગ હોય છે.
આપણે ડેન્સિટીને કિલોગ્રામ પર મીટર ક્યુબમાં મેઝર કરીએ છીએ. જેવી રીતે કે પાણીની ડેન્સિટી છે આપણે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ, એવી જ રીતે દરેક ફ્લુઇડની ડેન્સિટી એના દરેક ટેમ્પરેચર અને પ્રેશરે અલગ અલગ હોય છે. ફ્લુઇડમાં જનરલી આપણે બે ટાઈપ પડે, એક ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ, સેકન્ડ compressible fluid. Incompressible fluid. If the density changes only slightly with moderate change in temperature and pressure, the fluid is said to be incompressible. અગર આપણે ટેમ્પરેચરની અંદર ચેન્જ લાવીએ અને પ્રેશરની અંદર ચેન્જ લાવીએ અને ડેન્સિટી થોડીક જ ચેન્જ થતી હોય કે ના થતી હોય તો એવા ફ્લુઇડને આપણે ઇનકોમ્પ્રેસિબલ કહીએ. એટલે કે આપણે ટેમ્પરેચર વધારવા કે ઘટાડવાથી કે પ્રેશર વધારવા કે ઘટાડવાથી ડેન્સિટી ચેન્જ ના થતી હોય તો ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ. અને જો આપણે ટેમ્પરેચર અને પ્રેશર વધારીએ અને જો એની ડેન્સિટી ચેન્જ થઈ જતી હોય અને આપણને ખબર પડે કે એની ડેન્સિટી ચેન્જ થઈ ગઈ છે, બરાબર છે, આપણે જાણી શકીએ કે એની ડેન્સિટી ચેન્જ છે, તો કોમ્પ્રેસિબલ ફ્લુઇડ. નેક્સ્ટ, આઇડલ ફ્લુઇડ. એન આઇડલ ફ્લુઇડ ઇઝ વન વિચ હેઝ ઝીરો વિસ્કોસિટી, ઇનકોમ્પ્રેસિબલ એન્ડ ઇટ ઇઝ ઇરોટેશનલ. આઇડલ ફ્લુઇડ એટલે કે જેની વિસ્કોસિટી 0 હોય, જે ઇનકોમ્પ્રેસિબલ હોય એટલે કે જેની ડેન્સિટી વેરી થતી ના હોય એન્ડ ઇરોટેશનલ હોય. જનરલી નો ફ્લુઇડ ઇઝ આઇડલ. જનરલી આપણે જોવા જઈએ કોઈ પણ ફ્લુઇડ આઇડલ ના હોઈ શકે. કેમ? કે વિસ્કોસિટી ઓફ ફ્લુઇડ કેનોટ બી પરફેક્ટલી 0, કે વિસ્કોસિટી ફ્લુઇડની કોઈ દિવસ પરફેક્ટ 0 તો ના જ હોય. રિયલ ફ્લુઇડ. મોટાભાગના ફ્લુઇડને આપણે રિયલ ફ્લુઇડ જ કહીશું. રિયલ ફ્લુઇડ કેવા? કે કોમ્પ્રેસિબલ એટલે કે જેની ડેન્સિટી ટેમ્પરેચર અને પ્રેશર જોડે ચેન્જ થતી હોય, જે વિસ્કસ હોય એટલે કે જેની વિસ્કોસિટી 0 ના હોય પણ થોડીક વિસ્કોસિટી હોય એમાં, એન્ડ ધે ઓલ્સો ઓફર્સ રેઝિસ્ટન્સ વેન ધે ફ્લો. અને જ્યારે એને ફ્લો કરીએ તો એ રેઝિસ્ટ કરે અને થોડુંક રેઝિસ્ટન્સ આપે, તો એને આપણે રિયલ ફ્લુઇડ કહીશું. ઓકે, હવે આપણે રિયોલોજિકલ પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ ભણીશું. તો રિયોલોજી ઇઝ અ સાયન્સ ઓફ ફ્લો એન્ડ ડિફોર્મેશન ઓફ મેટર અંડર ધ ઇફેક્ટ ઓફ એન અપ્લાઇડ ફોર્સ. તો રિયોલોજી એ એક સાયન્સ, ફ્લોનું સાયન્સ છે. એ કઈ રીતે ફ્લો થાય છે, કઈ રીતે ડિફોર્મેશન થાય છે મેટરનું, બરાબર છે. જ્યારે આપણે ફોર્સ આપીએ ત્યારે ધ રિલેશનશિપ બિટવીન ધ શિયર સ્ટ્રેસ એન્ડ શિયર રેટ ઇન એ રિયલ ફ્લુઇડ આર પાર્ટ ઓફ રિયોલોજી. તો રિયોલોજીની અંદર આપણે શિયર સ્ટ્રેસ અને શિયર રેટનો રિલેશનશિપ વિશે અભ્યાસ કરીશું. શિયર સ્ટ્રેસ, ધ એક્સટર્નલ ફોર્સ એક્ટિંગ ઓન એન ઓબ્જેક્ટ સરફેસ પેરેલલ ટુ સ્લોપ ઓર પ્લેન ઇન વિચ ઇટ ઇઝ લાઇઝ. અગર આપણે એક્સટર્નલ ફોર્સ આપીએ છીએ એ એના સરફેસના પેરેલલમાં હોય તો આપણે એને શિયર ફોર્સ કહીશું. શિયર સ્ટ્રેસ અરાઇઝિસ ફ્રોમ ધ ફોર્સ વેક્ટર કમ્પોનન્ટ પેરેલલ ટુ ક્રોસ સેક્શન, while normal stress arises from force vector component perpendicular to cross section. એટલે શિયર સ્ટ્રેસ એટલે કે આપણો જે ફોર્સ એ એક વેક્ટર ક્વોન્ટિટી છે અને આપણો ફોર્સ જો એના જે એરિયામાં જે ક્રોસ સેક્શનમાં ફોર્સ લાગે છે એના પેરેલલમાં હોય તો આપણે એને શિયર સ્ટ્રેસ કહીશું. પણ અગર આપણે ફોર્સ જો પરપેન્ડિક્યુલરમાં લગાવતા હોય તો આપણે એને નોર્મલ સ્ટ્રેસ કહીશું. શિયર રેટ ઇઝ ધ સ્પીડ ઓફ ડિફોર્મેશન ઇન ધ શિયર મોડ. એટલે કેટલી સ્પીડે સબસ્ટેન્સ ડિફોર્મ થાય છે એ વસ્તુને આપણે શિયર રેટ કહીશું. શિયર રેટ ઇઝ એ રેશિયો ઓફ વેલોસિટી એન્ડ ડિસ્ટન્સ એન્ડ એસ યુનિટ 1/સેકન્ડ, એટલે કે સેકન્ડ ઇનવર્સ. એટલે કે શિયર રેટ એટલે કે વેલોસિટીના રેશિયો ડિવાઇડેડ બાય એનું ડિસ્ટન્સ. તો વેલોસિટી એટલે આપણે મીટર પર સેકન્ડ અને ડિસ્ટન્સ એટલે કે મીટર. તો મીટર પર સેકન્ડ ભાગ્યા મીટર ઇઝ ઇક્વલ ટુ 1/સેકન્ડ. આ એક આપણે ગ્રાફ છે શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેનનો. આમાં આપણે એક્સ એક્સિસ ઉપર શિયર સ્ટ્રેન લીધી છે અને વાય એક્સિસ ઉપર શિયર સ્ટ્રેસ લીધું છે. તો આપણે એનો અભ્યાસ કરીશું. આની અંદર ટોટલ 4 લાઇન છે. જે લાઇન ઓરિજિનથી પાસ થાય છે એ છે ન્યૂટોનિયન,
એના ઉપરની લાઇન છે શિયર થિનિંગ, એના નીચેની લાઇન છે શિયર થિકનિંગ અને સૌથી ઉપર છે બિંઘમ પ્લાસ્ટિક. આનો આપણે આગળની સ્લાઇડમાં અભ્યાસ કરીશું. The curves are plot of shear stress versus shear rate and apply at constant temperature and pressure. આ કર્વ આપણે શિયર સ્ટ્રેસ અને શિયર રેટ વચ્ચે પ્લોટ કર્યા છે અને એનું ટેમ્પરેચર અને પ્રેશર કોન્સ્ટન્ટ છે. The simplest behavior is that shown by the curve which is straight line passing through origin. એમાં સૌથી સિમ્પલ બિહેવિયર આપણને જોવા મળશે કે જે લાઇન ઓરિજિનથી પાસ થાય છે. ફ્લુઇડ ફોલોઈંગ ધીસ બિહેવિયર ઇઝ નોન એઝ ન્યૂટોનિયન ફ્લુઇડ. જે લાઇન ઓરિજિનથી પાસ થાય છે એને આપણે ન્યૂટોનિયન ફ્લુઇડ કહીશું. એટલે કે જે ફ્લુઇડ ઓરિજિનથી ફ્લો થતા હોય એ ન્યૂટોનિયન ફ્લુઇડ. ગેસીસ એન્ડ મોસ્ટ લિક્વિડ આર ન્યૂટોનિયન ફ્લુઇડ. મોટાભાગના ગેસીસ અને લિક્વિડ ન્યૂટોનિયન ફ્લુઇડ છે. ધ અધર કર્વ રિપ્રેઝેન્ટેટિંગ ઇન ધ ફિગર આર ઓફ નોન ન્યૂટોનિયન ફ્લુઇડ. જે બીજા બધા કર્વ આપણને જે ફિગરમાં જોવા મળ્યા હતા એ બધા નોન ન્યૂટોનિયન ફ્લુઇડના છે. સમ લિક્વિડ સચ એઝ સીવેજ સ્લજ ડઝ નોટ ફ્લો અન્ટિલ થ્રેશોલ્ડ સ્ટ્રેસ એન્ડ ધેન ફ્લો લિનિયરલી. લિક્વિડ એક્ટિંગ ધીસ આર કોલ્ડ બિંઘમ પ્લાસ્ટિક. અમુક લિક્વિડ એવા હોય છે કે આપણે એમાં થ્રેશોલ્ડ સ્ટ્રેસ આપવી પડે. એટલે કે સ્ટાર્ટિંગમાં આપણે એને થોડીક સ્ટ્રેસ આપીએ તો સ્ટાર્ટિંગમાં સ્ટ્રેસ આપશું પછી એ લિનિયરલી ફ્લો કરવા માંડશે ન્યૂટોનિયનની જેમ જ તે. પણ એને આપણે સ્ટાર્ટિંગમાં થોડીક સ્ટ્રેસ આપવી પડે તો આ ટાઈપના ફ્લુઇડને બિંઘમ પ્લાસ્ટિક કહીશું. એક્ઝામ્પલ તરીકે આપણે સીવેજ સ્લજ એટલે કે જે આપણે ગંદુ પાણી હોય છે કાદવવાળું પાણી સમજી લો કે કાદવવાળા પાણીને ફ્લો કરાવવું હોય તો આપણે ઇનિશિયલ એને સ્ટ્રેસ આપવી પડે. તો તમે એને થ્રેશોલ્ડ સ્ટ્રેસ આપી દો ઇનિશિયલ પછી એ પોતાની રીતે ફ્લો કર્યા જ કરશે લિનિયરલી. The curve passing through origin is concave downward at low shear and became nearly linear at high shear. જે કર્વ કોન્કેવ ડાઉનવર્ડ છે એટલે કે ઓરિજિન લાઇનથી ઉપરનો એ લો શિયરમાં કોન્કેવ ડાઉનવર્ડ હોય પણ એની જે શિયર વધતી જાય એ લિનિયર ફ્લો થવા માંડે. આ ટાઈપના ફ્લુઇડને આપણે પીસ્યુડિયો પ્લાસ્ટિક ફ્લુઇડ કહીશું. રબર લેટેક્સ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ સચ ફ્લુઇડ. આને આપણે શિયર થિનિંગ પણ કહીએ. આનું એક્ઝામ્પલ છે રબર લેટેક્સ. ધ કર્વ પાસિંગ થ્રુ ઓરિજિન which is concave upward at low shear and nearly linear at high shear. જે કર્વ પાસ થાય છે ઓરિજિનથી અને લો શિયરમાં જે કોન્કેવ અપવર્ડ છે અને આગળ જતાં જે નિયરલી લિનિયર બિહેવિયર શો કરે છે એને આપણે ડાયલેટેન્ટ ફ્લુઇડ કહીશું. આને આપણે શિયર થિકનિંગ ફ્લુઇડ પણ કહેવાય. આનું એક્ઝામ્પલ છે ક્વિકસેન્ડ અને ઇમલ્સન્સ. આ તો થઈ આપણે ફ્લુઇડની વાત. એટલે ફ્લુઇડ એટલે એક એવું સબસ્ટેન્સ કે જે પરમેનન્ટલી ડિસ્ટોર્શનને રઝિસ્ટ ના કરતું હોય. હવે આપણે વાત કરીશું ફ્લોની કે વોટ ઇઝ ફ્લો. ધ એક્શન ઓફ મૂવિંગ ફ્લુઇડ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર ઇઝ નોન એઝ ફ્લો. એટલે કે ફ્લુઇડને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ આપણે તો એ એક્શન કરી આપણે એને આપણે ફ્લો કહીશું. પોટેન્શિયલ ફ્લો. The behavior of flowing fluid depends strongly on whether or not the fluid is under the influence of solid boundaries. Potential flow એટલે કે એવો ફ્લો કે જે સોલિડ બાઉન્ડ્રીના ઇન્ફ્લુઅન્સમાં ના હોય. Means in the region where the influence of the wall is small, the shear stress may be negligible and the fluid behavior may approach that of an ideal fluid. One that is incompressible and has zero viscosity. એટલે કે એવું રિજિયન કે જ્યાં વોલનું ઇન્ફ્લુઅન્સ થોડુંક જ હોય કે પછી ના હોય ત્યાં આપણી ફ્લુઇડની શિયર સ્ટ્રેસ આપણે નેગ્લિજિબલ ગણી શકીએ અને ફ્લુઇડનો બિહેવિયર આઈડિયલ ફ્લુઇડની જેવો આપણે મળશે. એટલે આઈડિયલ ફ્લુઇડ એટલે કેવું ફ્લુઇડ કે જે ઇનકોમ્પ્રેસિબલ હોય અને ઝીરો વિસ્કોસિટી હોય. એટલે કે જેની ડેન્સિટી વેરી થતી ના હોય અને એની વિસ્કોસિટી ઝીરો હોય. તો આ ટાઈપના ફ્લુઇડ ફ્લો કરતું હોય તો એ ટાઈપના ફ્લોને પોટેન્શિયલ ફ્લો આપણે કહીશું.
potential flow has two important characteristics. First, neither circulation nor eddies can form within the stream, so that potential flow is also called irrotational flow. એટલે કે પોટેન્શિયલ ફ્લોની અંદર સર્ક્યુલેશન પણ થતું નથી, નહીં કે એડિસ ફોર્મ થતા, અને એટલા માટે જ તે આપણે પોટેન્શિયલ ફ્લોને ઇરરોટેશનલ ફ્લો પણ કહી શકીએ. ફ્રિક્શન કેનોટ ડેવલપ so that there is no dissipation of mechanical energy into heat. પોટેન્શિયલ ફ્લોની અંદર ફ્રિક્શન ડેવલપ થતું નથી. ફ્રિક્શન ડેવલપ ના થાય એટલે કે આપણી જે મેકેનિકલ એનર્જી જે હીટના ફોર્મમાં વેસ્ટ થાય છે એ થતી નથી. ફ્લો જનરલી બે ટાઈપના હોય છે, એક લેમિનાર ફ્લો, સેકન્ડ ટર્બ્યુલન્ટ ફ્લો. લેમિનાર ફ્લો. At low velocity, fluid tend to flow without lateral mixing and adjacent layer slide over each other. જેવી રીતે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે જ્યારે ફ્લુઇડની વેલોસિટી ઓછી હોય ત્યારે ફ્લુઇડ મિક્સ થયા વગર ફ્લો કરે, એટલે કે એના દરેક લેયર મિક્સ થતા નથી અને એ એકબીજાના ઉપર સ્લાઇડ કરતા હોય. તો આ ટાઈપના ફ્લોને આપણે લેમિનાર ફ્લો કહીશું. In laminar flow, motion of the fluid is moving orderly with all particles moving in straight line parallel to pipe wall. તો લેમિનાર ફ્લોની અંદર પાઇપની અંદર દરેક લેયર છે એ એકના ઉપર એક ફ્લો થતા હોય અને એ પોતાના ઓર્ડરમાં જ હોય. ઇન લેમિનાર ફ્લો ધેર આર નાઇધર ક્રોસ કરંટ નોર એડિસ. લેમિનાર ફ્લોની અંદર ક્રોસ કરંટ પણ પ્રોડ્યુસ થતા નથી અને એડિસ પણ પ્રોડ્યુસ નહીં થતા. કેમ કે એ ઇરરોટેશનલ છે, એના લેયર એકબીજા ઉપર સ્લાઇડ થતા નથી, એ દરેક લેયર પોતાનું લેયર જાળવી રાખે છે અને એને આપણે સ્ટડીલી ફ્લો કરે છે. ટર્બ્યુલન્સ. Reynolds uses a tank arrangement as below with a pipe taking water from the center into which he injected a dye through a needle. રેનોલ્ડ નામના એક વૈજ્ઞાનિકે એક ગ્લાસની ટેન્ક લીધી, ગ્લાસ ટેન્કની અંદર એને એક ગ્લાસની ટ્યુબ લીધી, બરાબર છે, અને પછી એને એક નીડલ દ્વારા ડાયને ટ્યુબની અંદર નાખી, કોઈ કલર ડાયને. તો એને જોયું કે એટ લો ફ્લો રેટ ધ જેટ ઓફ કલર વોટર ફ્લો ઇનટેક along with the main stream and no cross mixing occur. એટલે કે જ્યારે ફ્લો રેટ ઓછો હોય છે ત્યારે કલર વોટર ઇન્ટેક ફ્લો કર્યું અને કલર સ્ટ્રીમ જોડે મિક્સ થઈ નહીં અને કલર પોતાનું લેયર જાળવી રાખ્યું. The behavior of the color band shows that the water was flowing in the parallel straight lines and the flow is laminar. તો આ બિહેવિયર શું કરે કે પાણી પોતાનો સ્ટ્રેટ લાઇન જાળવી રાખતી હતી અને કલર પણ પોતાની સ્ટ્રેટ લાઇન જાળવી રાખે છે. એટલે આ ટાઈપના ફ્લો કે જેમાં દરેક લેયર પોતાની લાઇન જાળવી રાખે એને આપણે લેમિનાર ફ્લો કહીશું. પણ એને જોયું કે when the flow rate is increased, a velocity called the critical velocity was reached, at which the thread of color becomes wavy and gradually disappeared and the dye spread uniformly throughout the stream of water. પણ જ્યારે ફ્લો રેટ વધારવામાં આવી અને એટલે કે એક કોઈ ચોક્કસ વેલોસિટી પહોંચી જેને આપણે ક્રિટિકલ વેલોસિટી કહીશું, ત્યારે જે કલરનો થ્રેડ હતો એ વેવી થવા માંડી, એટલે કે પોતાની પોઝિશન જાળવી રાખી શકી નહીં અને એ ગ્રેજ્યુઅલી ધીરે ધીરે આખા પાણીમાં ડિસ્પર્સ થઈ ગઈ, એટલે એ ડાય યુનિફોર્મલી સ્પ્રેડ થઈ ગઈ પાણીમાં. ધ બિહેવિયર ઓફ કલર વોટર શોઝ ધેટ ફ્લો ઇઝ ટર્બ્યુલન્ટ. તો આ બિહેવિયર આપણને શો કરે છે કે ફ્લો લેયરવાળો નહોતો, એના બધા લેયર એકબીજા જોડે મિક્સ થતા હતા, એટલે આવા ફ્લોને આપણે ટર્બ્યુલન્ટ ફ્લો કહીશું. Reynolds studied the condition under which one type of flow changes to the other and found that critical velocity at which laminar flow changes to turbulent depends on four quantities: diameter of tube, viscosity, density and velocity. તો રેનોલ્ડે સ્ટડી કર્યું કે
ક્યારે લેમિનાર ફ્લો ટર્બ્યુલન્ટમાં કન્વર્ટ થાય છે. અને ક્રિટિકલ વેલોસિટી એની કઈ છે, તો એને જોયું કે ક્રિટિકલ વેલોસિટી 4 ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે. ડાયામીટર ઓફ ટ્યુબ એટલે કે ટ્યુબનું ડાયામીટર, વિસ્કોસિટી ઓફ ફ્લુઇડ, ફ્લુઇડની વિસ્કોસિટી ઉપર, ડેન્સિટી, ફ્લુઇડની ડેન્સિટી ઉપર, અને વેલોસિટી ઓફ ધ ફ્લુઇડ, આપણે કેટલા ફ્લોથી એને ફ્લુઇડ ટ્રાન્સફર કરીએ છીએ. તો એને એક ઇક્વેશન તારવ્યું કે NRE ઇઝ ઇક્વલ ટુ D મલ્ટીપ્લાય બાય V મલ્ટીપ્લાય બાય રો ડિવાઇડેડ બાય મ્યુ. આમાં D ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ પાઇપ, V ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ ફ્લુઇડ, રો ઇઝ ઇક્વલ ટુ ફ્લુઇડ ડેન્સિટી એન્ડ મ્યુ ઇઝ ઇક્વલ ટુ ફ્લુઇડ વિસ્કોસિટી. રેનોલ્ડ નંબર એ એક ડાયમેન્શનલેસ ક્વોન્ટિટી છે, જેનું કોઈ ડાયમેન્શન નથી કે એનો કોઈ યુનિટ. ફોર એ ફ્લોઈંગ ફ્લુઇડ થ્રુ પાઇપ, રેનોલ્ડ નંબર લેસ ધેન 2100 હોય, એટલે કે રેનોલ્ડ નંબર જો 2100 કરતાં ઓછો આપણને મળે તો આપણને ખબર પડે કે આ ફ્લો લેમિનાર છે. પણ જો રેનોલ્ડ નંબર 2100થી 4000ની વચ્ચે હોય તો આપણે એને અનસ્ટેબલ રિજન કહીશું. આને ટ્રાન્ઝિશન રિજન પણ કહી શકાય, એટલે કે જેમાં આપણને ખબર નથી કે ફ્લો લેમિનાર છે કે ટર્બ્યુલન્ટ. ઇફ રેનોલ્ડ નંબર ઇઝ ગ્રેટર દેન 4000, અગર જો રેનોલ્ડ નંબર 4000 કરતાં વધારે હોય તો આપણે એને ટર્બ્યુલન્ટ ફ્લો કહીશું. આ રેનોલ્ડ નંબર પાઇપ માટે છે. Viscosity. It is defined as the property of the fluid which offers resistance to the movement of one layer of fluid over another adjacent layer of the fluid. આ ફ્લુઇડની એવી પ્રોપર્ટી છે કે જે આપણને બતાવે કે એક લેયર એના એડજેસન્ટ એટલે કે ઉપરના કે નીચેના લેયરને કેટલું રેઝિસ્ટન્સ આપે છે. શિયર સ્ટ્રેસ એન્ડ વિસ્કોસિટી. આપણે પહેલાં ભણ્યા કે શિયર સ્ટ્રેન એટલે કે એની વેલોસિટી ડિવાઈડ બાય ડિસ્ટન્સ, એટલે વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ યુ એન્ડ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વાય. શિયર સ્ટ્રેસ ઇઝ પ્રપોર્શનલ ટુ ધ રેટ ઓફ શિયર સ્ટ્રેન. એટલે આપણે જાણીએ જ છે કે શિયર સ્ટ્રેસ છે એટલે કે ટાઉ એ હંમેશા એના શિયર રેટના પ્રપોર્શનલમાં જ હોય. તો ટાઉ ઇઝ પ્રપોર્શનલ ટુ યુ બાય વાય. હવે આપણે પ્રપોર્શનલિટી હટાવીએ એટલે આપણે કોઈ કોન્સ્ટન્ટ મૂકવો પડે, તો ટાવ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ યુ બાય વાય. એઝ ધ વેલોસિટી યુ ચેન્જીસ વિથ વાય, યુ બાય વાય શુડ બી રિટન એઝ ડીયુ બાય ડીવાય. વેલોસિટી આપણી ડિસ્ટન્સ જોડે ચેન્જ જ થાય છે, તો આપણે યુ બાય વાયને આપણે ડિફરન્શિએશનમાં ડીયુ બાય ડીવાય પણ લખી શકીએ. એટલે કે ધ પ્રપોર્શનલિટી કોન્સ્ટન્ટ આપણે ડાયનામિક વિસ્કોસિટી છે આપણી, અને ટાવ ઇઝ ઇક્વલ ટુ વિસ્કોસિટી ડીયુ બાય ડીવાય. એટલે કે શિયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ વિસ્કોસિટી મલ્ટીપ્લાય બાય શિયર રેટ. એસઆઈ યુનિટની અંદર વિસ્કોસિટી એ કિલોગ્રામ પર મીટર સેકન્ડમાં આપણે માપી શકીએ છીએ. CGS એટલે કે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ સિસ્ટમમાં વિસ્કોસિટીને આપણે ગ્રામ પર સેન્ટીમીટર સેકન્ડમાં માપીએ છીએ. આ યુનિટને આપણે પોઈસ પણ કહીશું. વિસ્કોસિટી ઇન ફ્લુઇડ એટલે કે હવે આપણે ભણશું કે વિસ્કોસિટી ઇન ગેસીસ એન્ડ વિસ્કોસિટી ઇન લિક્વિડ. If temperature of a gas increases, the momentum exchange between layer will increase, thus increasing viscosity. અગર જો આપણે ગેસનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ છીએ તો જે ગેસના બે લેયર વચ્ચેનું મોમેન્ટમ છે એ પણ ઇન્ક્રીઝ થશે અને તેથી એની વિસ્કોસિટી પણ ઇન્ક્રીઝ થશે. વિસ્કોસિટી વિલ ઓલ્સો ચેન્જ વિથ પ્રેશર.
but under normal condition this change is negligible in gases. વિસ્કોસિટી પ્રેશર ચેન્જ થાય ત્યારે પણ ચેન્જ થાય છે, પણ નોર્મલ કન્ડિશનની અંદર આ ગેસીસની અંદર પ્રેશર ચેન્જ થવાથી વિસ્કોસિટી જનરલી ચેન્જ થતી નથી. થાય છે તો પણ એકદમ નેગ્લિજિબલ હોય કે જેને આપણે ના કાઉન્ટ કરીએ તો પણ ચાલે. Viscosity in liquid. The temperature dependence of liquid viscosity is the phenomena by which liquid viscosity tend to decrease. The temperature dependence. તો જ્યારે આપણે લિક્વિડનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશું તો ત્યારે એની વિસ્કોસિટી ડિક્રીઝ થશે. This can be observed, for example, by watching how cooking oil appears to move more fluidly upon a frying pan after being heated by a stove. તો આપણે જ્યારે ગેસ ઉપર તેલ નાખીએ છીએ સ્ટોવની અંદર, જ્યારે આપણે ટેમ્પરેચર વધારે એટલે કે જ્યારે આપણે ગેસ ચાલુ કરશું તો જે ફ્લુઇડ છે, જે તેલ છે એની વેલોસિટી વધી જશે અને મોર ફ્રીલી એટલે કે આસાનીથી ફ્લો થાય છે. હવે આપણે ભણશું કે ટ્રાન્સપોર્ટેશન ઓફ ફ્લુઇડ. તો ફ્લુઇડ કઈ રીતે ટ્રાન્સફર કરીએ છે. જનરલી આપણે લિક્વિડને ટ્રાન્સફર કરવા માટે પંપનો યુઝ કરીએ છીએ. પંપ બે ટાઈપના હોય છે, પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ અને સેન્ટ્રીફ્યુગલ પંપ. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપની અંદર બે પ્રકાર પડે. પહેલો છે રેસિપ્રોકેટિંગ પંપ અને સેકન્ડ રોટરી પંપ. રેસિપ્રોકેટિંગ પંપની અંદર બીજા 3 ટાઈપના પંપ આવે: પિસ્ટન પંપ, પ્લન્જર પંપ અને ડાયફ્રમ પંપ. અને સેન્ટ્રીફ્યુગલ પંપ તો જ્યારે ફ્લુઇડ લેસ વિસ્કસ હોય એટલે જ્યારે ફ્લુઇડની વિસ્કોસિટી ઓછી હોય અને આપણે ફ્લો રેટ વધારે જોતો હોય તો ત્યારે આપણે સેન્ટ્રીફ્યુગલ પંપનો યુઝ કરીએ. અને ગેસના ફ્લો માટે ગેસને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્લો કરવો હોય તો ત્યારે આપણે ફેન, બ્લોવર અને કોમ્પ્રેસરનો યુઝ કરીએ છીએ. જ્યારે આપણને ઓછા પ્રેશરથી જોતું હોય તો ફેનનો યુઝ કરીએ, એનાથી વધારે પ્રેશર જોતું હોય એટલે કે 2 મેગાપાસ્કલથી વધારે જોતું હોય તો 0.2 મેગાપાસ્કલથી વધારે જોતું હોય તો બ્લોવરનો યુઝ કરશું, અને 1 મેગાપાસ્કલથી વધારે જોતું હોય તો આપણે કોમ્પ્રેસરનો યુઝ કરીએ છીએ. સો મિત્રો, આજે આપણે ફ્લુઇડ ફ્લો ઓપરેશનની અંદર ફ્લુઇડ શું છે, ફ્લુઇડ કઈ રીતે ફ્લો થાય છે, ફ્લુઇડને આપણે કઈ રીતે ટ્રાન્સપોર્ટ કરીએ છીએ એ ભણ્યા. આભાર.